હેલો ફ્રેન્ડ્સ, આગળનો જે પ્રકાર હવે આપણને આપેલો છે રાસાયણિક પ્રક્રિયાઓમાં એ છે વિઘટન પ્રક્રિયાઓ. વિઘટન પ્રક્રિયાઓ ઘણી બધી હોઈ શકે છે. એમાંથી આપણને જે અહીંયા ઉદાહરણો આપેલા છે એ 3 પ્રકારની પ્રક્રિયાઓ છે, એ આપણે જોવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ આપણે પહેલા વિઘટન પ્રક્રિયાઓની વ્યાખ્યા લખીએ કે કઈ પ્રક્રિયા થાય કે જેને આપણે વિઘટન પ્રક્રિયા કહી શકીએ. તો વિઘટન પ્રક્રિયામાં આપણે એવું કહી શકીએ કે જ્યારે સંયોગીકરણમાં શું થતું, 2 થી વધારે સંયોજાઈને એક નિપજ બનાવતું હતું. પરંતુ વિઘટન પ્રક્રિયામાં એનાથી ઉલટું થશે કે જ્યારે કોઈ એક પ્રક્રિયક રાસાયણિક પ્રક્રિયા પામીને એક થી વધુ નિપજ બનાવે, નિપજોમાં રૂપાંતર પામે, તો આવી પ્રક્રિયાને આપણે શું કહી શકીએ છીએ? વિઘટન પ્રક્રિયા કહી શકીએ છીએ. એક જ પ્રક્રિયક હશે અને એ એક થી વધારે નિપજો બનાવતું હશે. આવા કયા ઉદાહરણ થઈ શકે છે? તો એ જે પ્રક્રિયાઓ આપણે જોવાના છીએ, તો વિઘટન પ્રક્રિયાના પહેલા આપણે પ્રકાર લખી દઈએ અને એના આપણે ઉદાહરણો જોવાના છીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા આપણે વાત કરીએ છીએ કે આ જે વિઘટન પ્રક્રિયા છે એ 3 પ્રકારની આપણે જોવાના છીએ. એમાં પહેલું છે એ છે ઉષ્મીય વિઘટન. બીજું જે એમાં આપણે જોવાના છીએ એ છે વિદ્યુતીય વિઘટન, અને ત્રીજું જે એમાં આપણે કહેવાના છીએ એ છે પ્રકાશની હાજરીમાં અથવા તો સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન. તો આ 3 આપણે મુખ્યત્વે જોવાના છીએ. તો આ આપણે કહી શકીએ કે વિઘટન પ્રક્રિયાઓમાં જોવાના છીએ. સ્ટાર્ટ કરીએ છીએ એક્ઝામ્પલ. આપણને પહેલા બહુ સરસ એક્ઝામ્પલ આપેલું છે. અત્યારે પ્રવૃત્તિમાં જે આપણને આપેલું છે એ છે ફેરસ સલ્ફેટ, રાઈટ? હવે ફેરસ સલ્ફેટ જ્યારે આપણે લેબોરેટરીમાં લઈએ છીએ તો એ કઈ રીતે હોય તો એ તમને દેખાતું હોય કે ફેરસ સલ્ફેટ એ લીલા કલરનો પદાર્થ હોય, રાઈટ? આ જે લીલા કલરનો છે, આછા લીલા કલરનો પદાર્થ તમને દેખાય. આ જે આછા લીલા કલરનો પદાર્થ છે એ એટલો સેન્સિટિવ છે કે જો એને ખુલ્લો રાખો ને તો પણ એનો કલર બદલાઈ જાય. હવે આ જે લીલો પદાર્થ છે એને આપણને કીધું છે કે ગરમ કરીએ તો શું થાય, તો એનું અવલોકન કરવાનું આપણને કીધું છે. તો આ લીલા પદાર્થને આપણે કરીએ છીએ ગરમ. ચાલો, તો આપણી પાસે છે પ્રવૃત્તિ 1, એના પરથી આપણે ઉદાહરણો લખવાના છીએ, રાઈટ? તેમાં પહેલું ઉદાહરણ છે ફેરસ સલ્ફેટને ગરમ કરવું, રાઈટ? હવે ગરમ કરવું, આજ શું થશે? હવે કોઈ પણ જગ્યાએ જ્યાં પણ આપણે ઉષ્માનો ઉપયોગ કરીને કોઈ પણ પદાર્થનું વિઘટન કરતા હોય તો એને જ આપણે કહીશું ઉષ્મીય વિઘટન. જ્યારે પણ ઉષ્માનો ઉપયોગ કરીને અથવા તો પદાર્થને ગરમ કરીને એનું વિઘટન કરવામાં આવે તો એને આપણે કહીશું ઉષ્મીય વિઘટન. એનું પહેલું ઉદાહરણ આપણે જોઈએ છીએ. તો આ કોનું ઉદાહરણ આપણે લઈએ છીએ? તો આ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ ઉષ્મીય વિઘટન, રાઈટ? આ બંનેની આપણે પછી વાત કરીશું. ચાલો, તો ઉષ્મીય વિઘટનમાં પહેલું જ આપણને આપેલું છે ફેરસ સલ્ફેટને ગરમ કરવો. હવે ફેરસ સલ્ફેટ હોય ને આ સ્વરૂપે હોય FeSO4 7H2O, રાઈટ? આ 7H2O સ્વરૂપે હોય. હવે પહેલા જ્યારે તમે એને ગરમ કરો તો આ જેટલું પાણી છે, રાઈટ, 7H2O છે, એ શું થાય? એ બાષ્પ સ્વરૂપે નીકળી જશે. એટલે પહેલા બધું પાણી દૂર થાય, પછી શું બચશે? તો કે પછી બચશે પાણી. એટલે આપણે પહેલા કહીશું કે શરૂઆતમાં ગરમ કરતા પાણી દૂર થાય છે, પાણીના અણુ દૂર થાય છે. પછી શું થશે? તો કે પછી આપણને પ્રક્રિયા આપેલી છે કે વિઘટન થઈને શેમાં રૂપાંતર પામશે? તો એ આપણે કહીએ છીએ, તો એ વિઘટન પ્રક્રિયા આપણે લખીએ છીએ. તો વિઘટન થઈને આપણને આપેલું છે કે FeSO4 હતું, એનું જો વિઘટન થાય તો એ આ રીતે વિઘટન પામશે કે FeSO4 એ શેમાં રૂપાંતર પામી જશે? તો કે એ ફેરિક ઓક્સાઇડમાં, Fe2O3, ફેરિક ઓક્સાઇડ, રાઈટ? આ ફેરસ હતું, આ બની ગયું ફેરિક ઓક્સાઇડ પ્લસ એ SO2 અને SO3 માં રૂપાંતર પામે. આ છે સલ્ફર ડાયોક્સાઇડ, આ છે સલ્ફર ટ્રાયોક્સાઇડ, રાઈટ? નીચે જગ્યા નથી એટલે આખે આખા નામ નથી લખી શકતો, રાઈટ? તમે બુકમાં લખી રાખો. આ છે ફેરસ સલ્ફેટ અથવા તો શુષ્ક ફેરસ સલ્ફેટ, કેમ કે એમાં 7H2O નથી, રાઈટ? આ છે ફેરિક ઓક્સાઇડ અને આ છે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ.
રાઈટ. તો આ આપણે વાત કરી, અહીંયા છે Fe2, તો આ થશે 2, રાઈટ. તો આઈ થિંક બેલેન્સ થઈ ગયું, 4 2 ને 8, અહીંયા પણ 3 ને 2 5 ને 3 8. ઓકે, બેલેન્સ છે સમીકરણ? હા, થઈ બેલેન્સ, રાઈટ. તો આ પ્રક્રિયા આપણને આપેલી છે. જુઓ કેવા શું માંગે છે, તો પ્રક્રિયા આપણે એવું કીધું કે પ્રક્રિયક એક જ પ્રક્રિયક હતો, એક જ પ્રક્રિયક સોરી એક જ પ્રક્રિયક હતો અને એ એક થી વધારે નિપજમાં રૂપાંતર પામે છે. જુઓ, એક થી વધારે નિપજ બનાવ્યું, એનો મતલબ કે આ પ્રક્રિયા શું થશે, તો આ પ્રક્રિયાને આપણે કહીશું કે વિઘટન પ્રક્રિયા. બીજું કે અહીંયા આપણે શું કર્યું, તો આ વિઘટન પામી ગયું, તો કે અહીંયા આપણે ઉષ્મા એને ગરમ કર્યું છે અને ગરમ કરવાથી આ થાય છે. આથી પહેલું ઉદાહરણ થશે ઉષ્મીય વિઘટનમાં, રાઈટ. તમારે કન્ટિન્યુ ઉષ્મીય વિઘટન નીચે ટાઇટલ આપી અને આ કન્ટિન્યુ પહેલું ઉદાહરણ લખો. સેમ બીજું ઉદાહરણ પણ અંદર આપણને આપેલું છે, તો બીજું ઉદાહરણ પણ આપણે જોઈએ અને એ આપણને આપેલું છે, અગત્યનું છે, આની જ અંદર આપણે લખીશું અને એ છે સિમેન્ટની પ્રક્રિયા દરમિયાન જરૂરી પદાર્થ છે એ છે કેલ્શિયમ ઓક્સાઇડ, રાઈટ. જે સિમેન્ટની બનાવટમાં વપરાય છે એ કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ અગત્યનો ઘટક છે. એમાં લગભગ 55 થી 60% જેટલો સિમેન્ટમાં કેલ્શિયમ ઓક્સાઇડ રહેલો હોય છે. તો આ જે ઘટક છે એ કઈ રીતે મેળવાય, તો કે જે ચૂનાનો પથ્થર છે, તો ચૂનાના પથ્થરનું આપણે લખીએ છીએ ઉષ્મીય વિઘટન. ચૂનાના પથ્થરનું ઉષ્મીય વિઘટન. ચાલો, તો ઉષ્મીય વિઘટનમાં બીજું ઉદાહરણ કહીએ છીએ ચૂનાનો પથ્થર. બધાને ખબર CaCO3, રાઈટ. ચૂનાનો પથ્થર. એટલું જ નહીં, જેટલા પણ ચૂનાના અલગ અલગ પથ્થર છે એમાં આરસ પહાણ પણ આમાં જ આવે છે, રાઈટ. એ પણ એક પ્રકારનો ચૂનાનો પથ્થર જ છે, રાઈટ. તો આ CaCO3 છે, એને આપણે ગરમ કરીશું, રાઈટ. હવે ગરમ કરવા માટે આપણે ડેલ્ટા સિમ્બોલ પણ વાપરી શકીએ છીએ. ડેલ્ટા એટલે શું થાય, ગરમ કરવું. અને જ્યારે ચૂનાના પથ્થરને જ્યારે આ તોડવાનું હોય તો ખૂબ જ ઊંચું ટેમ્પરેચર જોઈએ, રાઈટ. 1200 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે આ પથ્થર તૂટે, રાઈટ. અને શેમાં રૂપાંતર પામે, તો કે આ રૂપાંતર પામે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં. કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે, તો આ પ્રક્રિયાને પણ આપણે ઉષ્મીય વિઘટનમાં સમાવેશ કરી શકીએ છીએ, રાઈટ. તો આ રીતે થશે. હજી એક બહુ સરસ ઉદાહરણ આપેલું છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ ઉષ્મીય વિઘટનનું છે, સાથે સાથે લખી દઈએ છીએ. ચાલો, તો ઉષ્મીય વિઘટનમાં ત્રીજું એક ઉદાહરણ આપણે લઈશું. ઉષ્મીય વિઘટનમાં છેલ્લું અને ત્રીજું ઉદાહરણ. ત્રીજું ઉદાહરણ આપણને આપેલું છે લેડ નાઇટ્રેટનું, રાઈટ. લેડ નાઇટ્રેટ અગત્યનો ઘટક છે. તો આ જે લેડ નાઇટ્રેટ છે એનું જ્યારે વિઘટન કરવામાં આવે તો એ લેડ ઓક્સાઇડમાં ફેરવાય, રાઈટ. નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં NO2 માં ફેરવાય કે જે કથ્થઈ કલરનો વાયુ છે અને ઓક્સિજનમાં ફેરવાય. આ જ્યારે પ્રક્રિયા આપણે કરીએ તો રીતસરની તમને જે ટેસ્ટ ટ્યુબ છે એ ટેસ્ટ ટ્યુબમાંથી કથ્થઈ કલરનો ધુમાડો બહાર નીકળતો દેખાય, રાઈટ. જ્યારે આપણે લેડ નાઇટ્રેટને ગરમ કરીએ તો જે NO2 વાયુ છે કથ્થઈ રંગનો એ રીતસરનો ટેસ્ટ ટ્યુબમાંથી તમને બહાર નીકળતો જોઈ શકાય. તો એ પ્રક્રિયા છે. તો આપણે કહીએ છીએ લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન. ચાલો, તો લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન આપણે કહીએ છીએ Pb. લેડ નાઇટ્રેટનું આપણે સૂત્ર કહીએ છીએ PbNO3 ટ્વાઇસ. આ લેડ નાઇટ્રેટનું સૂત્ર છે, રાઈટ. આ છે PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ શું કરીશું, તો કે એનું પણ ઉષ્મીય વિઘટન કરીશું. ઉષ્મીય વિઘટન એટલે તે આપણે કીધું કે ડેલ્ટા લખી શકીએ છીએ, એને ગરમ કરવું. ચાલો, આને ગરમ કરીએ તો આ શેમાં રૂપાંતર પામે, તો આ રૂપાંતર પામે PbO+. શેમાં રૂપાંતર પામશે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 અને બીજું છૂટું પડશે ડાયઓક્સિજન, રાઈટ. અને બેલેન્સ કરી દઈએ છીએ. વાઇઝ ઓફ એટલે આ થશે 4 ઓફ NO2 અને ઓક્સિજન બેલેન્સ કરીએ 3 દુ 6 અને અહીંયા છે 12. તો અહીંયા કેટલા ઓક્સિજન જોઈએ, 4 દુ 8 ને 2 10 ને 12 ઓક્સિજન બેલેન્સ થઈ, રાઈટ. છે બેલેન્સ ઇક્વેશન. ઓકે, તો આ બેલેન્સ ઇક્વેશન આપણે કીધું એ પણ કોનું છે, લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન. આ જે પ્રક્રિયા આપણે કરીએ તો લેડ નાઇટ્રેટ જે પદાર્થ છે એને કસ્તડીમાં આપણે લઈએ અને પછી ગરમ કરીએ તો એની અંદરથી કથ્થઈ રંગનો જે ધુમાડો છે એ બહાર નીકળે. એ જે કથ્થઈ રંગનો ધુમાડો છે એ કોણ છે, તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે કેવા કલરનું હોય, તો કે એ કથ્થઈ રંગના ધુમાડા સ્વરૂપે દેખાય, રાઈટ.
તો આ કથ્થઈ રંગનું હોય અને એ બહાર નીકળે, આ પણ વિઘટન છે. જુઓ, એક જ પ્રક્રિયા, વ્યાખ્યામાં જુઓ, એક જ પ્રક્રિયા અને શેમાં રૂપાંતર પામે? એક થી વધારે નિપજમાં. ધ્યાનમાં આવશે, રાઈટ? તો હજી આપણે વિઘટન પ્રક્રિયામાં એક જ પ્રક્રિયા જોઈ છે, કઈ? અને એ એટલે કે ઉષ્મીય વિઘટન. ચાલો, હજી બીજી વિઘટન પ્રક્રિયા આપણે જોવાની છે, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એ એટલે વિદ્યુતીય વિઘટન. વિદ્યુતીય વિઘટન. આ તમે જ્યારે આગળ અભ્યાસ કરશો તો વિદ્યુતીય વિઘટનની ઘણી બધી પ્રક્રિયાઓ તમે જોવાના છો, પરંતુ અત્યારે આપણને એક સરળ પ્રક્રિયા આપેલી છે અને એ પ્રક્રિયા આપણે જોઈએ છે, રાઈટ? સરળ એકદમ પ્રક્રિયા આપેલી છે આપણને, આપણે કહીએ છીએ વિદ્યુતીય વિઘટન પ્રક્રિયાઓમાં બીજું ઉદાહરણ, અને એ એટલે વિદ્યુતીય વિઘટન. એ પણ આપણને પ્રવૃત્તિ સાથે આપેલું છે કે આપણને એવું કીધું છે કે જે કોઈ પ્લાસ્ટિક કપ છે અથવા તો કપ છે, એ કપની અંદર નીચે આપણે બે હોલ કરીએ છીએ અને એની અંદરથી બે કાર્બનના વિદ્યુત ધ્રુવો પસાર કરીએ છીએ અને એની અંદર પાણી ભરી અને જ્યારે એમાંથી વિદ્યુત ઇલેક્ટ્રિસિટી પસાર કરવામાં આવે અને જે વિદ્યુત ધ્રુવ છે એના ઉપર ઊંધી કસનળી રાખવામાં આવે તો એની અંદર કંઈક વાયુ એકત્ર થાય છે. કઈ રીતે? તો કે આપણને જે વિદ્યુત ધ્રુવ ડૂબાડેલા હોય એની આસપાસ પરપોટા સ્વરૂપે દેખાય. તો એ શું દેખાય? કે કંઈક વાયુ ઉત્પન્ન થાય છે. તો આ ક્યાંથી વાયુ આવ્યો? રાઈટ? તો આ પાણી જે છે એ પાણીમાંથી ઉત્પન્ન થાય છે. અને કઈ રીતે ઉત્પન્ન થાય? તો એ પણ આપણે કહીએ. ચાલો, તો પ્રવૃત્તિમાં આપણને આપેલું હોય કે એક જે કપ છે એ પ્લાસ્ટિકના કપની અંદર નીચેથી આપણે હોલ કરીને શું ડુબાડીએ છીએ? તો કે બે વિદ્યુત ધ્રુવોને ડુબાડીએ છીએ. આ બે વિદ્યુત ધ્રુવો આપણે કહીએ છીએ, બે વિદ્યુત ધ્રુવો આપણને અહીંયા, રાઈટ, એને હોલ કરી અને આપણે અંદર વ્યવસ્થિત રીતે સેટ કરેલા છે. એ બંનેને આપણે જોડી દઈએ છીએ શેનાથી? તો કે એને આપણે વિદ્યુત પરિપથથી જોડી દઈએ છીએ. વિદ્યુત પરિપથથી એને જોડી દીધા પછી આપણને એવું કીધું છે કે આની અંદર આપણે પાણી ભરી દઈએ છીએ. છે, રાઈટ? અને બીજું કે એના ઉપર આપણે ઊંધી કસનળી મૂકી દઈએ એટલે આપણને અંદરથી જો કંઈક વાયુ નીકળે તો એ કસનળી મારફતે દેખાય છે. તો આ ઊંધી કસનળી મેં બંને ઉપર ગોઠવેલી છે એટલે શું થશે કે કોઈ પણ વાયુ નીકળશે તો પહેલા કસનળીમાં મને દેખાશે. તો બે ઊંધી કસનળી ગોઠવેલી છે. આ આપણને સેટઅપ આપેલું છે. ચાલો, બધું વ્યવસ્થિત સમજાયું? ઓકે. હવે આપણે જ્યારે આ પસાર કરીએ વિદ્યુત પરિપથ, રાઈટ, કળ બંધ કરીને વિદ્યુત પરિપથ પસાર કરીએ છીએ તો શું થાય? તો કે અહીંયાથી પરપોટા સ્વરૂપે નાના જે બબલ્સ છે એ બબલ્સ અહીંયાથી ઉત્પન્ન થાય અને બબલ્સ ઉત્પન્ન થઈને અહીંયા કંઈક વાયુ એકત્ર થતો આપણને લાગે. આવું થવાનું કારણ શું? રાઈટ, આ થયાનું કારણ શું હોઈ શકે? તો એ વિશે આપણે વિચારીએ. ચાલો, તો અહીંયા તો આપણે માત્ર પાણી જ ભરેલું હતું, રાઈટ? પાણી એટલે કે H2O. એ પ્રક્રિયા પામે છે અને શેમાં રૂપાંતર પામે છે? તો કે એ ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજનમાં રૂપાંતર પામે છે, રાઈટ? જે આપણે કહીએ છીએ કે આ જે વસ્તુ છે એમાં જે એનોડની કોઈ પ્રક્રિયા થતી હશે તો એનોડની પ્રક્રિયા ઉપર ઓક્સિજન ઉત્પન્ન થાય, કેથોડની પ્રક્રિયા ઉપર હાઇડ્રોજન ઉત્પન્ન થાય. એ ડીપમાં તમારે જવાનું નથી. તમને અત્યારે એટલું આપેલું છે કે આ જે પ્રક્રિયા છે કે જેમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, વિદ્યુત પ્રવાહ પસાર કરીએ પાણીમાંથી, તો બંને ધ્રુવો જે છે એ બંને ધ્રુવો ઉપર કંઈક વાયુ ઉત્પન્ન થતો દેખાય અને એ વાયુ કયો છે? તો કે એ છે ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન. હવે બીજું અગત્યનું, ખૂબ જ અગત્યનું, જો અહીંયા શુદ્ધ પાણી લીધેલું હોય તમે, શુદ્ધ પાણી એટલે કે ડિસ્ટિલ્ડ વોટર, નિસ્યંદિત પાણી જેની અંદર કોઈ ક્ષાર નથી, તો એ પાણીનું વિદ્યુતીય વિઘટન થઈ શકતું નથી. કોનું થશે? તો એની અંદર તમારે કોઈક ને કોઈક અશુદ્ધિ ઉમેરવી પડે. અશુદ્ધિ તમે સ્વરૂપે તમે મીઠું ઉમેરી દો, NaCl, તો પણ ચાલે, રાઈટ? પરંતુ અશુદ્ધ પાણી હોય એનો મતલબ એની અંદર આયન હોય તો જ તેનું વિઘટન થાય, શુદ્ધ પાણીનું ના થાય, રાઈટ? એનો આગળ તમે અભ્યાસ કરશો, પરંતુ આ યાદ રાખવાનું છે. ઓકે, તો આ આપણને આપેલું છે કે એની અંદર વિદ્યુતીય વિઘટનની અંદર તો પાણીનું વિદ્યુતીય વિઘટન આપણને આપેલું છે કે આ રીતે થશે. ધ્યાનમાં રહેશે. ચાલો, છેલ્લું એક આપણને ઉદાહરણ આપેલું છે અને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને એ એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન. તો ત્રીજી એક છેલ્લી પ્રક્રિયા વિઘટન પ્રક્રિયામાં લખી દઈએ અને એ એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન. સૂર્યપ્રકાશની
હાજરીમાં વિઘટન. સૂર્યપ્રકાશની હાજરીમાં જે વિઘટન છે એમાં આપણને સિલ્વર ક્લોરાઇડ નું ઉદાહરણ આપેલું છે. સિલ્વર ક્લોરાઇડ આ જે છે એ વ્હાઇટ કલરનો પદાર્થ છે, રાઈટ? AgCl જેને આપણે કહીએ છીએ સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડ અથવા તો સિલ્વર બ્રોમાઇડ પણ. સિલ્વર બ્રોમાઇડ નું આપણે હમણાં જોવાના છે, બ્લેક એન્ડ વ્હાઇટ જે ફોટોફિલ્મ પદ્ધતિ છે એમાં એ વપરાય છે. તો સિલ્વર ક્લોરાઇડ નું પહેલા ઉદાહરણ આપેલું છે કે આ જે ઘન પદાર્થ છે એને સૂર્યપ્રકાશમાં આપણે ખુલ્લો રાખીએ. સૂર્યપ્રકાશમાં ખુલ્લો રાખીએ તો શું થાય? તો કે સૂર્યપ્રકાશ જે છે, સૂર્યપ્રકાશ એમાં પણ ઉર્જા રહેલી છે, રાઈટ? એમાં ફોટો જે વિકિરણો છે એ વિકિરણોની ઉર્જા રહેલી છે અને એ વિકિરણ જ્યારે AgCl ના અણુ પર પડે છે તો આ AgCl નો અણુ તૂટે છે અને એમાંથી સિલ્વર, ચાંદી અને ડાયક્લોરીન વાયુ, ક્લોરીન વાયુ અલગ થઈ જાય છે. આ જે પ્રક્રિયા છે આને જ આપણે કહીશું વિઘટન પ્રક્રિયા. છે વિઘટન પ્રક્રિયા? હા, કેમ કે એક જ પ્રક્રિયક છે અને એકથી વધારેની પદ છે. તો આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે, કે જેમાં શું થાય તો કે પેલા જે વ્હાઇટ કલરનો આ પદાર્થ હતો, સફેદ કલરનો જે આ પદાર્થ હતો AgCl, એ શું થાય તો કે ઝાંખો પડે. શાના લીધે? તો કે એમાંથી ક્લોરીન વાયુ નીકળી જાય અને સિલ્વર બચે કે જેના લીધે એ ઝાંખો પડે છે. તો આ પ્રક્રિયાને આપણે કહીશું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન, રાઈટ? સેમ આમાં હજી એક ઉદાહરણ આપેલું છે અને એ AgBr નું છે, રાઈટ? સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર બ્રોમાઇડ. આ સિલ્વર બ્રોમાઇડ છે એનું જ્યારે આપણે વિઘટન કરીએ છીએ તો શું થશે? તો એ પણ વિઘટન પામીને Ag પ્લસ Br માં રૂપાંતર પામશે, રાઈટ? Br2, રાઈટ? તો આ જે Br2 માં રૂપાંતર પામશે તો સેમ આ પ્રક્રિયા છે. હવે આ જે પ્રક્રિયા છે એ અગત્યનું એ કે આ સંયોજન એ બ્લેક એન્ડ વ્હાઇટ, અગાઉ જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ પદ્ધતિમાં આપણને કીધું છે, એટલે કે અગાઉ જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરાસ હતા અને એ કેમેરામાં ફિલ્મ આવતી, રાઈટ? જો તમને યાદ હોય, કદાચ તમારા પપ્પા કે એમને પૂછો તો એ તમને કહેશે કે પહેલા જે ફોટા કેમેરાસ હતા એની અંદર ફિલ્મ આવે. ફિલ્મની જે પટ્ટી હોય એ બ્લેક એન્ડ વ્હાઇટ હોય, રાઈટ? કે જેને આપણે નેગેટિવ કહીએ છીએ, નેગેટિવ ઇમેજ. આ શબ્દ તમે પૂછશો તો તમને એ કહેશે કે કઈ રીતનું હોય. હવે આ જે નેગેટિવ ફિલ્મ છે એને તમારે બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજમાં જોતું હોય, કે ફોટામાં જોતું હોય તો શું કરવું પડે? એને ધોડાવા આપવું પડે. આપણે એવું ઘણીવાર શબ્દ કદાચ પહેલાના જે છોકરાઓ હતા એ સાંભળતા કે ફોટાઓને ધોડાવા આપેલા છે. એનો મતલબ શું કે એના ઉપર આ જે AgBr છે કે એની મદદથી જે નેગેટિવ ફિલ્મ છે એના ઉપરથી આપણે શું લઈએ છીએ? એ ઇમેજ કાઢીએ છીએ. તો એ જે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ છે એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી, બ્લેક એન્ડ વ્હાઇટ જે ફોટો છે એ ફોટાની જે ફિલ્મ હતી એમાંથી પોઝિટિવ ઉપજાવવા માટે આ AgBr નો ઉપયોગ થતો હતો, રાઈટ? તો આ આપણને અગત્યના ઉદાહરણો આપેલા છે. તો આ આપણે 3 પ્રકાર કીધા વિઘટન પ્રક્રિયાઓ, રાઈટ? હજી સુધી યાદ રાખજો, વ્યવસ્થિત રીતે નોટ કરતા આવશો તો તમને દેખાશે કે પ્રક્રિયાઓના પ્રકારમાં આપણે મુખ્ય 2 પ્રકાર જોયા, સંયોગીકરણની પ્રક્રિયા અને વિઘટનની પ્રક્રિયા, રાઈટ? વિઘટનની પ્રક્રિયાના જે 3 અલગ અલગ પ્રકાર હતા એ પણ આપણે જોયા. તો અહીંયા વિઘટનની જે પ્રક્રિયા છે એ થઈ પૂર્ણ. થેન્ક યુ.